નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીકે સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. અને વાસ્તવિક સંખ્યાઓની અંદર આપણે ગયા વિડીયોઝની અંદર સ્વાધ્યાય 1.1 ની અંદર દાખલા નંબર 1, 2 અને 3 આ 3 એ 3 પૂરા કરાવી ચૂક્યા છે. અને હવે આપણે મિત્રો આ વિડીયોની અંદર દાખલા નંબર 4, 5, 6 અને 7 આ 4 દાખલાઓ આપણે આ વિડીયોમાં ખતમ કરી દેવાના છે, પૂરા કરી દેવાના છે. 4 દાખલાઓ ખૂબ જ સિમ્પલ છે, એકવાર ગણો ને તો પણ આવડી જાય એવા દાખલાઓ છે. એટલે ખાસ મિત્રો ધ્યાન આપજો અને પૂરેપૂરી પ્રેક્ટિસ પણ વિડીયો પૂરી થાય પછી તમારે કરવાની પણ છે. તો તમારે આ દાખલાઓ બીજી વાર કરવાની કોઈ જરૂરત નહીં પડે. ક્લિયર છે? ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે. સૌથી પહેલા દાખલા નંબર 4. રકમ આપણને શું આપેલી છે સૌથી પહેલા આપણે એને વાંચીએ અને ત્યાર પછી આપણે શું કરવાનું છે હું તમને જણાવું. જોજો, ગુસા આપણને આપેલું છે 306, 657. એનો ગુસા આપણને આપ્યો છે કેટલો? 9. એટલે કે બે સંખ્યા આપણને આપેલી છે, આ સંખ્યા A છે અને આ સંખ્યા B છે, જેનો ગુસા આપણને 9 મળે છે. લસા આપણને ખબર નથી, આની પરથી આપણે લસા મેળવવાનું છે. મિત્રો, આવા દાખલાઓ તમને એક્ઝામની અંદર ખાસ પૂછાતા હોય છે અને આમાંથી આપણે પૂરેપૂરા માર્ક્સ પણ લઈ આવવાના છે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો અને શું કરવાનું છે. ચલો, જે વિદ્યાર્થીઓએ આપણો જૂના વિડીયો જોયા હશે એને ખ્યાલ પડી ગયા હશે કે ભાઈ કેવી રીતે આ દાખલાને ગણવો પડે આપણે. તો એના માટે મિત્રો એક સૂત્ર તમારે ખાસ યાદ રાખવું પડશે અને સૂત્ર કંઈક આવું છે કે લસા, જે બે સંખ્યાનો આપણે ગુસા અને લસા ખબર હોય, એટલે કે જે બે સંખ્યાનો લસા અને ગુસા, એટલે કે ગુસા ગુણ્યા લસા, આ બંનેનો ગુણાકાર જે છે ને એ જે બે સંખ્યાનો લસા અને ગુસા આપણને મળી રહ્યો છે એ બે સંખ્યાનો ગુણાકાર બરાબર થશે. એટલે કે બે સંખ્યા A અને B છે. ધારો કે અહીંયા એક સંખ્યા 306 છે એટલે A કહીએ, આને આપણે B કહીએ. તો આ A અને B માંથી જે આપણને ગુસા મળે A અને લસા મળે A, આ બંનેનો ગુણાકાર કરો એ પેલી બંને સંખ્યા બરાબર થશે. બરાબર, તમારે સૂત્ર મોડે કરવાનું છે ભાઈ કે ગુસા ગુણ્યા લસા બરાબર A ગુણ્યા B, કે બે પૂર્ણાંકોનો ગુણાકાર. હવે આપણને આમાંથી કઈ વસ્તુ આપેલી છે લખી દઈએ. જોજો, તો આપણને મિત્રો ગુસા આપેલું છે કેટલું? અહીંયા 9. તો ગુસામાં શું કરી દેવાનું છે? આપણે અહીંયા 9 કરી દેવાનું છે. લસા આપણને ખબર નથી એટલે લસા એવા ને એવા રહેવા દેવાના. બરાબર, A ની કિંમત છે 306 અને B ની કિંમત છે 657. લસા મેળવવાનું છે ભાઈ, એટલે નવડાને આપણે છેદમાં લાવવા દઈએ. તો લખીએ અહીંયા લસા બરાબર શું લખાશે? તો કે ભાઈ આ સંખ્યા આવીને એવી આવશે 306 ગુણ્યા 657 અને એના છેદમાં આવશે આ જે ગુણાકારમાં થાય ક્યાં આવે? ડાયરેક્ટ છેદમાં આવે. હવે આપણે કાપાકૂપી કરવાની છે, આપણો જવાબ થઈ જશે 306 ભાગ્યા આપણે 9 કરો ને તો આપણો જો ભાગ પડશે, કરીએ આપણે અહીંયા 306 ભાગ્યા 9, 9 તરી 27, 3 વધશે 6, 9 ચોક 36 થઈ ગયા. 34 વડે ભાગ પડે છે એટલે 9 ગુણ્યા 34 306 થશે. બરાબર છે, સિમ્પલ રીતે ભાગ પડી ગયા છે. તો અહીંયા 34 ગુણ્યા 657 કરવાનું એ આપણો જવાબ થશે. તો કરી દઈએ છીએ 657 ગુણ્યા 34. બરાબર છે. જોજો, 7 તરી 21 વધી પડી 2, 5 તરી 15 ને 2 17 વધી પડી 1, 6 તરી 18 ને 1 19, 7 ચોક 28 વધી પડી 2, 5 ચોક 20 ને 2 22 વધી પડી 2, 4 છંગ 24, 24 ને 2 26. હવે આનો પર કરી દઈએ પ્લસ 8, 3, 7 ને 6 કરો એટલે 13 થાય, 10 ને 11, 12, 22,338 આનો મિત્રો ગુણાકાર થાય છે. તો લખી દેવાનું કે ભાઈ 22,338 આ આપણો મિત્રો જવાબ થાય છે. આ આપણો એનો લસા મળે છે. ક્લિયર છે? ખૂબ જ સિમ્પલ દાખલો છે મિત્રો, તમને આવડી જ જવો જોઈએ. આવા સેમ ટુ સેમ દાખલાઓ તમને પ્રેક્ટિસ વર્ગમાં પણ આપેલા છે, તો એ પણ તમે ખાસ એકવાર જોઈ લેજો અને એની પ્રેક્ટિસ કરી લેજો. ખબર નહીં પડે તો ચિંતા નહીં કરતા, આપણે પ્રેક્ટિસ વર્કના આખું સોલ્યુશન તમને કરાવેલું છે. તો મિત્રો, પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશનનું જે કંઈ પણ પ્લેલિસ્ટ છે ને એમાં તમે જજો, તમારા બધા જ વિડીયોઝ તમને એમાં મળી જશે. એટલે તમારા બધા જ દાખલાનું સોલ્યુશન પણ તમને એમાં આપેલું છે. પણ મારે તમને સલાહ એવી છે કે તમે એકવાર જાતે પ્રયાસ કરો, જાતે પ્રયત્ન કરો, જાતે ટ્રાય કરો અને ત્યાર પછી તમને ખબર ના પડે ને તો તમારે એ વિડીયોઝ જોવાના છે, બાકી નથી જોવાના. ચાલો આગળ વધીએ છીએ આપણે. હવે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની ઉપર n ઘાતનો એક અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. સૌથી પહેલા તમને થોડો કોન્સેપ્ટ ક્લિયર કરાવું કે ભાઈ સૌથી જે લાસ્ટમાં છેલ્લો અંતિમ અંક શૂન્ય હોય તો એના અવયવ કયા કયા પડે. જોજો, તમને હું એક્ઝામ્પલ આપું છું. જેમ કે આપણે લઈએ છીએ જેમ કે 10,
10 લઈએ, બરાબર છે. તો આના અવયવ શું પડશે? 2 પંચા 10, બરાબર છે. 2 અવયવ પડ્યા. આપણે કોઈ સંખ્યા લઈએ છીએ 20, તો જો 2 દુ 4, 4 પંચા 20. આપણે સંખ્યા લઈએ છીએ 50, બરાબર. તો 2 દુ 4, 4 તરી 12, 12 આપણે કામ કરીએ ડાયરેક્ટ 10 જ લઈ લઈએ ને. ચલો 5 દુ 10 અને 10 પંચા 50. બસ આટલું વધારે કરવાની જરૂર છે નહીં, આપણે આટલામાં એક્ઝામ્પલ સમજી લઈએ. હવે મિત્રો તમે લોકો ધ્યાન આપજો કે જ્યારે એવું તમને કહેવામાં આવે કે ભાઈ અંતિમ અંક શૂન્ય છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરવાનું છે મિત્રો? તો જ્યારે કોઈ સંખ્યામાં અંતિમ અંક શૂન્ય હોય તો હંમેશા તેના 2 અવયવ હોય ને હોય. કયા ખબર છે? એક તો 2 હોવો જોઈએ અને એક 5 હોવો જોઈએ. આ બંને હોવા જ જોઈએ. જે કોઈ સંખ્યાના અવયવ પાડીએ અને અવયવ પાડતા 2 સંખ્યા જોવા મળે, કઈ સંખ્યા? એક તો છે 2 અને બીજી છે 5, તો જ એકમનો અંક શૂન્ય કહેવાય. તમે જો અહીંયા 10 છે, બરાબર. તો 10માં તમે જુઓ કે 2 અને 5 બંને આવ્યા? હા, આવ્યા ને. અહીંયા 20માં છેલ્લે 0 છે, તો અહીં પણ તમે જુઓ કે 2 અને 5 તો આવે જ છે. અહીંયા 0 છે, તો અહીં પણ તમે જુઓ અને 2 અને 5 તો આવે છે. આવી રીતે જ્યારે પણ એકમનો અંક શૂન્ય હોય તો 2 અને 5 ફરજિયાત હોવા જોઈએ. આવો કોન્સેપ્ટ છે. હવે તમને ગણાવું કે કેવી રીતે આપણે ગણવાનું છે, બરાબર છે. ચલો લખીએ સૌથી પહેલા કે 6 ની ઉપર n ઘાત છે, બરાબર. 6 ની ઉપર n ઘાત છે, તેથી આપણે આવું કહી શકીએ 6 ના ભાગલા શું પડે? 6 ના ભાગલા પડે 3 દુ 6. તો આવું કરી દઈએ. 6 છે એની જગ્યાએ 6 ની n ઘાત બરાબર 3 કૌંસમાં લખી દઈએ. ચલો પહેલા તો 3 ગુણ્યા 2 અને એની ઉપર આખાની n ઘાત. પણ આખા કૌંસની ઉપર n ઘાત છે એટલે કૌંસમાં વેચાઈ જશે. એટલે 3 ની ઉપર પણ n ઘાત લખાશે ગુણ્યા 2 ની ઉપર પણ n ઘાત લખાશે. હવે મિત્રો n શું છે ખબર છે? n એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે, કોઈ પૂર્ણાંક સંખ્યા. લખીએ આપણે કે n એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક છે. હવે તમને સમજાવું. તમે જો અહીંયા કે ભાઈ જ્યારે એકમનો અંક શૂન્ય હોય તો 2 અને 5 હોવા જ જોઈએ, પણ અહીંયા 2 તો છે પણ 5 તમને જોવા મળતા નથી. માત્ર ને માત્ર 2 જ અવયવ પડવા જોઈએ. 2 અને 5 2 જોવા મળી રહ્યા છે પણ 5 તમને જોવા નથી મળતા. એનો મતલબ એવો થાય મિત્રો કે આ જે છે ને 6 ની ઉપર n ઘાત એ કોઈ સંખ્યા એવી નથી કે જેમાં છેલ્લે 0 આવતો હોય. તો લખીએ કે જ્યારે અંતિમ અંક શૂન્ય હોય, અંતિમ અંક શૂન્ય હોય ત્યારે તેના 2 અવયવ અવશ્ય પડે છે, અવશ્ય પડે છે, જેમાં 2 અને 5 નો સમાવેશ થવો જોઈએ. 2 અને 5 નો સમાવેશ થવો જોઈએ. આમાં 2 અને 5 આપણને જોવા મળતા નથી. 2 જોવા મળી રહ્યા છે પણ 5 જોવા મળતા નથી. એટલે આ જે 6 ની ઉપર n ઘાત છે ને મિત્રો, એનો અંતિમ અંક શૂન્ય થશે નહીં. ક્લિયર છે? ચાલો દાખલો થઈ ગયો પૂરો. આગળ વધીએ છીએ. હવે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? આ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? બરાબર છે. આપણે ચલો કરીએ. સૌથી પહેલા આપણે આ લઈ લઈએ. આ સૌથી પહેલા લઈ લઈએ છીએ આપણે. તો જોજો અહીંયા કે 7 ગુણ્યા 11, 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. હવે તમે જો મિત્રો આમાં આપણે કુલ 2 ભાગ કહેવાય. આના આખું એક પદ છે અને આ આખું એક પદ છે. તો આ બંને પદમાં શું કોમન આવે છે? તો તમે જુઓ કે આમાં 13 મિત્રો કોમન આવી રહ્યા છે. તો આપણે 13 ને કોમન લઈ લઈએ. ઠીક છે? ચલો 13 ને કોમન લઈએ એટલે શું આવશે? અહીંયા 7 તો એવા ને એવા ગુણ્યા 11 પણ એવા ને એવા. પણ આ 13 કોમન આવી ગયા એટલે 13 ની જગ્યા પર શું આવશે? ખાલી 1 જ આવશે. અને અહીંયા શું આવે? તો અહીં કંઈ નહીં એટલે પ્લસ અહીંયા 1 આવે. કંઈ ના આવે એટલે પ્લસ 1 તો આવે ને આવે. હવે આને કરીએ. જોજો 13 ના 13, 11 છતાં 77, 77 એકા 77 અને 77 ને 1 કેટલા આવશે? અહીંયા 78. પડી ખબર કે ના ખબર પડી? જો 7 ગુણ્યા 11 કેટલા આવશે? 77, 77 એકા 77 અને પ્લસ 1 છે એ પણ આપણે એડ કરવો પડે એટલે 13 ગુણ્યા 78. બસ આપણે આટલું જ કરવાનું છે. હવે જો મિત્રો આપણને આ જે ભાગ મળી ગયા છે, બરાબર છે, આપણને આ જે ભાગ મળી ગયા 13 ગુણ્યા 78, તો આ બંને સંખ્યા મિત્રો આપણને એટલા માટે મળે છે કારણ કે આ બંને સંખ્યા જે છે એમાં 78 જે ખરા ને મિત્રો એ વિભાજ્ય સંખ્યા છે, બરાબર છે.
એટલા માટે આપણે કહી શકીએ કે આ જે સંખ્યા છે ઉપરની 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 એ વિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે ભાઈ? વિભાજ્ય સંખ્યા છે, કારણ કે આના તમે જુઓ કે ભાગ પડી શકે છે. ક્લિયર? આવું નવું સેમ આપણે હવે આમાં કરવાનું છે. આવીને આવી બેઠી રીતે આપણે આમાં કરવાના છે. જરાય અઘરી છે નહીં. ચલો કરીએ આપણે. તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 2 1 અને પ્લસ 5. આ પણ સેમ વસ્તુ છે. આમાં પ્લસ 5 અહીંયા છે અને અહીંયા 5. એ 5 આપણે કોમન લઈ લઈએ છીએ. તો અહીંયા 5 આપણે કોમન રાખી દઈએ તો અંદર શું વધશે? તો કે 7 ગુણ્યા 6. આ 5 કોમન આવી ગયા એટલે 1 જ આવશે અહીંયા. ગુણ્યા 4 ગુણ્યા 3 2 અને 1 અને અહીંયા પ્લસ 1 આપણે લખવો પડે, યાદ રાખજો. બધાનો કરી દઈએ ગુણાકાર. 7 × 42 42 ગુણ્યા 4. જો આવું કરી દઈએ 7 × 42. 1 તો કંઈ જરૂર લખવાની છે નહીં. 4 તરી 12 12 દૂ 24 24 ગુણ્યા 42 કરવાના અને પ્લસ આપણે પછી 1 કરી દઈએ. ચલો 24 ગુણ્યા 42 કરવાના છે. 42 ગુણ્યા 24. 2 દૂ 4 2 ચોક 8 4 દૂ 8 4 ચોક 16 8 6 ને 4 10 વધી પડી 1 8 9 10 1008 કેટલા આવે છે ભાઈ? 1008 આવે છે. 1008 પ્લસ 1 તો 5 ગુણ્યા અહીંયા આવશે 1009. બરાબર? ચલો એટલે અહીંયા આપણને બે સંખ્યા મળી ગઈ છે ગુણાકારની અંદર. એટલે લખી શકીએ આપણે કે તેથી આ જે સંખ્યા છે કેવી છે ભાઈ? વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા છે, કારણ કે બે એના અવિભાજ્ય અવયવ પડી રહ્યા છે એટલા માટે એને વિભાજ્ય સંખ્યા તરીકે આપણે ઓળખીશું. ક્લિયર છે મિત્રો? બંને દાખલાઓ ખૂબ સિમ્પલ હતા અને એક્ઝામ પૂછાય તો મજા આવી જવા જોઈએ, કારણ કે આમાંથી આપણે પૂરેપૂરા માર્ક્સ ખેંચી શકીએ છીએ. આગળ વધીએ છીએ. હવે એકદમ દાખલો મોટો દેખાય છે પણ છે એકદમ સિમ્પલ, તરત જ આપણને આવડી જશે. એક રમતના મેદાન વર્તુળાકાર માર્ગ છે. આખું વર્તુળાકાર માર્ગનું આખું મેદાન છે. એક પરિભ્રમણ પૂર્ણ કરતા એને 18 મિનિટ લાગે અને બીજો જે માણસ છે ને બરાબર, સોનિયાને લાગે છે 18 મિનિટ અને રવિને લાગે છે ભાઈ 12 મિનિટ. બે અલગ અલગ માણસો છે. સોનિયાને લાગે છે 18 મિનિટ અને રવિ જે છે એને લાગે છે 12 મિનિટ. તો બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું શરૂ કરે તો કેટલી મિનિટ પછી બંને પ્રારંભ બિંદુ પર ભેગા થશે? એટલે સિમ્પલ લોજિક એવું છે ભાઈ કે એક મોટું મેદાન છે વર્તુળાકાર, એમાં સોનિયા અને રવિ બંને ભાગી રહ્યા છે. બરાબર છે? સોનિયા જે છે ને મિત્રો, સોનિયા એને આખું પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ થાય છે, જ્યારે રવિને 12 મિનિટ થાય છે. તો એવો કયો સમય આવશે કે જે સમયે બંને જણા ભેગા થઈ રહેશે? તો મિત્રો જ્યારે પણ આવું તમને ક્યારેય પૂછાય ને તો તમારે યાદ રાખવાનું કે આમાં લસાઅ શોધવાનું છે. બરાબર? જ્યારે આપણને એક જ બિંદુ મેળવવાનું હોય તો એ લસાઅ શોધવાનું આપણને કહેવામાં આવી રહ્યું છે. લખીએ ચાલો સૌથી પહેલા કે ભાઈ સોનિયા ને એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગે છે કેટલી? તો કે ભાઈ 18 મિનિટ લાગે છે. અને એવી રીતે રવિ છે, રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. તો મિત્રો અહીંયા આપણે 18 અને 12 નો લસાઅ મેળવવાનો છે, એટલે આપણો જવાબ અહીંયા થઈ જશે. ચાલો કરીએ છીએ. અહીંયા 12 સૌથી પહેલા આપણે અવયવ કરવાના અને પછી આપણે 18 અવયવ કરવાના થાય છે. જોજો 12 અવયવ શું પડશે? 2 દૂ 4 અને 4 તરી 12 અને 18 અવયવ તમે જુઓ કે 3 તરી 9 અને 9 દૂ 18. એટલે આપણે આને આવું પણ લખી શકીએ છીએ લખવું હોય તો કે ભાઈ અહીંયા 2 નો વર્ગ છે અને 3 એકલા છે અને આમાં 3 નો વર્ગ છે અને 2 એકલા છે. હવે તમને લસાઅમાં ખ્યાલ છે તેવી રીતે લસાઅમાં બધી સંખ્યા લેવાની. કોમન સંખ્યા તો લેવાની જ છે, કોમન સંખ્યાથી બીજી સંખ્યા પણ લેવાની. પણ નસીબ સારા છે આપણા આમાં કે અહીંયા બધી સંખ્યા આપણને કોમન જ જોવા મળી રહી છે. જો તમે અહીંયા કોમન સંખ્યા આપણને જોવા મળી રહી છે. એટલે જો કોમન સંખ્યા હોય ને તો મોટી ઘાત લેવાની. અહીં પણ 2 છે અને અહીં પણ 2 છે, પણ આમાં 2 ની 2 ઘાત છે, આમાં 2 ની 1 ઘાત છે, એટલે 2 ની 2 ઘાત આપણે લેવાની. લસાઅમાં હંમેશા મોટી ઘાત લેવી પડે. તો અહીંયા તમે જુઓ કે 2 ની 2 ઘાત લેવાની અને અહીંયા 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ છે, પણ 3 ની 2 ઘાત આપણે લેવાની. ચલો 2 નો સ્ક્વેર 4 થશે, 3 નો સ્ક્વેર 9 થશે, એટલે 4 9 36, એટલે કે 36 મિનિટે મિત્રો એ બંને
સોનિયા અને રવિ એક જ બિંદુએ બંને ભેગા થશે. કેટલી મિનિટે? તો કે ભાઈ 36 મિનિટે બંને ભેગા થશે. આ મિત્રો એકદમ લઘુત્તમ અંતર છે, લઘુત્તમ અંતરે ભેગા થાય છે, એટલા માટે આને લઘુત્તમ સામાન્ય અવયવ લસાઅ કહેવામાં આવે ને એટલા માટે લસાઅ આપણે શોધી રહ્યા છે. ક્લિયર? પાક્કું છે? ડન છે? તો મિત્રો અહીં આપણો વિડીયો આપણે પૂરો કરી રહ્યા છે. બરાબર, આપણું સ્વાધ્યાય 1.1 અહીંયા પૂરું થઈ રહ્યું છે. તમામ દાખલાઓ ખૂબ જ સિમ્પલ હતા. તમને શું આવડવું જોઈએ? તો કે ભાઈ તમને ગુણાકાર કરતા આવડવા જોઈએ, તમને અવયવ પાડતા આવડવું જોઈએ અને તમને થોડાક બેઝિક કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ. તો તમે આ ચેપ્ટરને, આ સ્વાધ્યાય તમે ઇઝીલી પૂરું કરી શકો છો. બરાબર છે મિત્રો? ફરીથી તમે લોકો આખું જ 1.1 સ્વાધ્યાય જે છે ને ફરીથી તમે લોકો રિવિઝન કરી લેજો, તો તમારે એક્ઝામ સુધી પણ જોવાની કંઈ જરૂર પડશે નહીં. ક્લિયર છે? ચાલો તો પછી મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં ફરીથી આપણે નવો કોન્સેપ્ટ શીખવાના છે. અને એ કોન્સેપ્ટ છે અસમય સંખ્યાનું પુનરાવર્તન, કે ભાઈ અસમય સંખ્યાઓ છે તો કેમ છે એ આપણે સાબિત કરીએ છીએ. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી મિત્રો તમામ મિત્રોને ખાસ આ વિડીયોને શેર કરી આપજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરો અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરો. તમને આમાંથી કયો ભાગ ગમ્યો, તમને વિડીયો કેવો લાગ્યો એ બધું મને ખાસ કોમેન્ટમાં જણાવો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી નાખો.